આવતીકાલે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવવાના છે ત્યારે તે પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે કેમ કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતાએ અચાનક રાજીનામું ધરી દીધું છે અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાહેરાત કરી છે। ત્યારે એક બાદ એક આમ આદમી પાર્ટીના જે કાંગરા ખરી રહ્યા છે તે આવનારા વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ જ માઠા પરિણામ છે। કેમ આ નેતાએ રાજીનામું આપ્યું છે, કોણ છે આ નેતા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગઈકાલે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ, આવતીકાલે પરિણામ જાહેર થવાના છે। જો કે આમ આદમી પાર્ટીના નેતાઓ એક બાદ એક પાર્ટીને અલવિદા કહેતા જોવા મળી રહ્યા છે। થોડાક સમય પહેલાં વાત કરીએ તો કરશન બાપુ ભાદરકા, ત્યારબાદ ઉમેશ મકવાણા, ત્યારબાદ રાજુ કરપડા અને હવે વધુ એક આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કક્ષાના નેતાએ રાજીનામું ધરી દેતા ખળભળાહટ મચ્યો છે ને આ એક મોટો ફટકો છે તે ચૂંટણીના પરિણામ પહેલાં આમ આદમી પાર્ટીને પડ્યો હોય તેવું પણ કહેવાય રહ્યું છે। જી હા, હું વાત કરી રહ્યો છું આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારીની, જેમણે આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ જાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે તેઓ તમામ પદેથી રાજીનામું આપે છે। આ બાબતને લઈને સાગર રબારીએ સોશિયલ મીડિયા ઉપર લખાણ લખતા લખ્યો, હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું। પાર્ટીના સભ્યપદ, હોદ્દા, જવાબદારીથી પોતાને મુક્ત કરું છું। સહયોગ બદલ સૌ સાથીઓને હૃદયપૂર્વક આભાર। વ્યક્તિગત સંબંધો દોસ્તી ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે। આ પ્રકારની વાત છે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી લખી છે અને કહ્યું છે કે તમામ પદોથી તેઓ રાજીનામું આપી રહ્યા છે। આ ખૂબ જ મોટા સમાચાર છે તે માનવામાં આવી રહ્યા છે। આ બાબતને લઈને અમે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ને ખરેખરમાં કેમ તેમણે રાજીનામું આપ્યું તેને લઈને પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે, જેના કારણે હજી પણ અસલી કારણ શું છે આ રાજીનામા પાછળ તે જાણી શકાયું નથી। પરંતુ દર્શક મિત્રો, જેમ સંપર્ક થશે તો આપના સુધી પણ એ કારણ લાવવાનો અમે પ્રયાસ કરીશું। પણ હાલ પરિસ્થિતિને પહેલાં જે સમાચાર સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી જે સાગર રબારીએ જાહેરાત કરી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।